ભરણ જાય કા જય સ્વામિનારાયણ ચાલો કેમ છો બધા કોણ આંટી છે અહીં જો જલસા છે તમે લાઈવ માં જોજો જો છે ને જલસા આમ જોજો જોવો તમે લાઈવ માં જોજો આંટી ને કે ચાલો બધાને જય સ્વામિનારાયણ અહીંયા છું અને જય જય કરીને જય સ્વામિનારાયણ કેમ છો બધા માતાજી કેમ છો જય સ્વામિનારાયણ બધાને અવાજ આવે છે માનવી હા શું કયો તઈ મજામાં બધાય હા શું બનાવ્યું આજે પાવભાજી પાવભાજી બનાવી મોજ છે કા હા યાદ રાખજો આજનો પ્રસાદ કોના તરફથી છે ખબર રમીલાબેન રામજીભાઈ વેકરિયા લંડન થી કોણ રમીલાબેન રામજીભાઈ વેકરિયા આવું નહીં બોલું કે બોલું હજી એક વાત ના રમીલાબેન રામજીભાઈ વેકરિયા કાઈ નહીં આજનો પ્રસાદ કોના તરફથી છે આજનો પ્રસાદ કોના તરફથી છે વેકરિયા રમીલાબેન રામજીભાઈ વેકરિયા લંડન થી બો હા ચાલુ કરજો તારું તારે બોલાવાનું જય ચાલુ કરો સ્વામિનારાયણ ભગવાનની શું કયો તો બધા મજામાં હા સારું પાવભાજી ને જાંબુ હે ને સરસ લ્યો આવું જમવા જમવા માંડો તઈ જમવા માંડો હું તો વાતું કરીશ જમવા માંડો માનવી તું ચાલીને રેજે એમ ઉભી રેજે ફોન બીજું શું હું ખારેક ખાઉં છું જો તમારે ખાવી અહીંયા હજી મળે છે અહીંયા હજી ખારેક મળે છે જો અહીં ફ્લાવર એ કેવા મસ્ત થયા ને તમે જમો તમ તારે જો કેટલા મસ્ત ફ્લાવર છે જો બધાને જય સ્વામિનારાયણ કેમ છો બધા અને અમારે આજનો પ્રસાદ છે રમીલાબેન રામજી વેકરિયા લંડન થી રમીલાબેન રામજી વેકરિયા લંડન થી એમના તરફથી આજનો પ્રસાદ છે ને આજનો પ્રસાદ છે પાઉભાજી ને જાંબુ અને લંડન માં બહુ બધાના મેસેજ આવ્યા છે ક્યારે અમને મળશો બધાને મળીશ હજી રોકાવાની છું મારી દીકરીઓ ત્યાં આશ્રમ એમ તો રોવે હે ગમતું નથી એટલે બહુ વહેલી વહી જઈશ બહુ નહીં રોકાવું પણ રોકાઈશ તો ખરી હજી 1-2 મહિના તો રોકાવ ને આવી છું તો એટલે મળીશ બધાને કેમ કે હું આરામ કરવા જઈ છું હમણાં બહાર જ નથી નીકળી ઘરની આવીને ત્યારથી આમને આમ છું એટલે જેમ નીકળીશ ને એમ બધાને મળીશ ધીમે ધીમે બધાને કોઈને બાકી નહીં રાખું બહુ બધાને મેસેજ આવ્યા છે કે બેન ક્યારે મળશો ક્યારે તમે ફ્રી હશો હું તો ફ્રી જ છું મારે શું કામ છે અહીંયા પણ મને આમ એમ થાય હું સૂતી હોય ને તો એમ થાય ઊભું જ નથી થવું જાણે ભવનો થાક ઉતારવા ન આવી હોય એટલો સૂતી જ રહું છું
એટલા માટે મળીશ બધાને. હું રોકાવાની જ છું હમણાં તો, અને ધીમે ધીમે બધાને મળવા આવીશ. તમે હેરો હશો, લેસ્ટર હશો, જ્યાં હશો ત્યાં બધાને મળવાની જ છું, ચિંતા કરો માં. માનવી હા હવે તાર લેપ થવું હોય થઈ જાય અને જમી લે તું. એ હા બહાર નીકળી જાય, વાંધો નહીં. એમ થઈ જા, બહાર નીકળી જા. બહાર નીકળું. હું ટેન્શન કાઈ નથી લેતી. લેપ થઈ જા, બહાર નીકળી જા. વાંધો નહીં. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? અહીં જો કેટલું મસ્ત. આજ તો થોડોક તડકો છે પણ પવન બહુ છે, ઠંડી છે. એમ તો તડકો તો છે પણ જો મસ્ત ગાર્ડન છે. હું અહીં બેઠી છું. અંદર કોઈ સુતા હોય તો ડિસ્ટર્બ ન થાય એટલા માટે. હજી તો અહીંયા બપોર છે, 3 વાગ્યા છે હજી અહીંયા. જો કેવા સરસ રીંગણા આવ્યા જો. ના 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 ના, મસ્ત રીંગણા આવ્યા છે. એમ તો ગાર્ડનમાં બધું વાવે. મસ્ત હે ને, ફ્લાવર ને મોર રાખ્યો છે જો. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હા, ફૂલ આરામ જ કરવાનો છે ને હમણાં. એમ નથી થતું કે હું આજે દરવાજાની બહાર નીકળું, ખાલી ચક્કર મારવા થોડીક વાર નીકળું, વળી પાછી સુઈ જાવ. એટલે આમ કહું ને કે ભવો ભવ નો કેમ થાક લાગ્યો હોય જાણે. કેવું થાય. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આરતી, તાર બંધ કરવું હોય તો કર દે. હું ઓલા ઘર સુધી ચક્કર મારતી જાઉં. હો તો બંધ કરું. એ ભલે ચાલ. એ ચાલો થોડુંક શોપિંગ કરી. બધાને આદેશ આદેશ કઈ નથી ભાઈ. મોજ છે, કોઈ આદેશ નથી. આદેશ કઈ નથી, શાંતિ છે. જો બતાવું તમને બધા. બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ રમીલાબેન તરફથી હતો. રમીલાબેનને થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરી કે લંડનમાં રહે છે તેમ છતાં ત્યાંની ચિંતા કરે છે, અને લંડન માંથી આપણે જે એક સમૂહ લગ્ન કરવાના છીએ એમાં એક સમૂહ લગ્નમાં એક દાન આવેલું છે. આપણે ધીમે ધીમે બધાનું કેશું નામ. જેમ ફ્રી થતી જાવ ને એમ પોસ્ટ મૂકતી જઈશ. એટલે આપણે 1 માર્ચ 1 માર્ચે સમૂહ
મેં 5 દીકરીઓને જે સાવ પરિસ્થિતિ નબળી હોય, જેને કોઈ મમ્મી પપ્પા ન હોય ને પરિસ્થિતિ નબળી હોય એવી દીકરીઓને આપણે લગ્ન કરી દેવાના છીએ. તો જેને ત્યાં સમૂહ લગ્નમાં એમ થાય કે અમારે દીકરીને કન્યાદાન આપવું છે. હા કેતનભાઈ કાલે ફરીને આવતા રહ્યા. કે આપણને એમ થાય કે આપણે દીકરીને કન્યાદાન આપવું છે અને અમારી સમૂહ લગ્નમાં સહભાગી બનવું છે. તો ચોક્કસ તમે બની શકો છો. તો મને કોન્ટેક કરજો. મારો કોન્ટેક્ટ નંબર છે 9081171923. અને તમને એમ થાય કે અમને ભગવાન સુખી કર્યા ને અમારે આખી એક દીકરીનો બધો ખર્ચો આપો છે ને એક દીકરીનો બધો કરિયાવર, તો અમે તમને લિસ્ટ આપશું. એ તમારી રીતે લાવશો કે અમને કહેશો તોય એવી રીતના થઈ શકશે. ઇન્ડિયા ને હજી ઇન્ડિયા હજી અહી 10 દિવસથી આવી છું. થોડુંક તો રોકાવ ને. મારી છોકરીઓ જેમ કેતી તમે આવતા રહ્યો ને આવતા રહ્યો ને, પણ થોડુંક હજી આવી છું તો એટલું તો રોકાવ ને. તો તમને એમ થાય કે અમારે એક દીકરીને આખું લગ્ન કરી દેવા છે અને બે ના 25-25 વ્યક્તિ હશે. અને એમને જમણવાર જાનનો, પછી કન્યાદાનમાં ચાંદીના સાકડા, ચાંદીની ગાય, ચાંદીનો તુલસીનો ક્યારો અને સોનાની ચૂક, એવું બધું આપડે કન્યાદાનમાં આપવાનું ને બધો કરિયાવર એમ. તોફા પછી ફ્રીજ અને ટોટેલિંગ વસ્તુ એમ બધી આપવાની. તો તમને એમ થાય કે અમારે એક દીકરીને લગ્ન કરી આપવા છે તો એક દીકરીના 1,51,000 રાખ્યા છે. તમારે કન્યાદાનમાં બેસવા મળશે તમને, અથવા તમે બહાર હો વિદેશ હો તો તમારો કોઈ અહીંયા ભારતમાં તમારો કોઈ સગા વાલા હશે ને તમારે એને બેસાડવા હશે તોય બેસાડવા મળશે. અને જે આમ અમારે સમૂહ લગ્ન સાદી રીતના સિમ્પલ રીતના જ કરવાના છે. કે આમ બહુ ખર્ચા થાય ને એવા આપડે સમૂહ લગ્ન નથી કરવાના. કે બહુ ખર્ચા કરીને દુનિયા દેખે ને વાહ વાહ કરે ને વાહવાહી માટે કોઈ કામ જ નથી કરવા. એ પરિવાર રાજી થાય, દાતા રાજી થાય ને કુદરત રાજી થાય એવા કામ કરવા બસ. એટલે તમને ભગવાને એવું સુખી કર્યા હોય અને તમને એમ થાય કે અમારે તો દીકરા દીકરીઓ નાના છે, 20 વર્ષ પછી શું થશે ખબર નથી, તો આપડે આવી દીકરીઓને કન્યાદાન આપીએ એમ. જય શ્રી સ્વામિનારાયણ બેન, ગુડ ઇવનિંગ ટુ કંપાલા યુગાન્ડા. ચોક્કસ નેક્સ્ટ ટાઈમ આવશું ચોક્કસ. કઈ તમારા માટે કઈ લેતી આવું એમ ભાઈ? ચોકલેટ આવજો તમ તાર ખાવા, બધા માટે લાવીશ. બીજું તો અહીંથી વજન જ હવે ફ્લાઇટમાં 23-24 કિલો આપે, શું લાવી? હા ભૂમિબેન, ભગવાન રાજી થાય એવું જ કામ કરવાનું. જગત રાજી તો થયું નથી ને થવાનું નથી ને કરવું નથી. અને આપડા આશ્રમે મંદિરનું ધાબુ પણ મસ્ત ભરાઈ ગયું છે. એ કઈ ચિંતા નથી. મંદિર હોલ એટલા માટે કે ત્યાંથી યાત્રિકો નીકળતા હોય, આવતા હોય, જાતા હોય એના માટે. બાજુમાં જે લાઈબ્રેરી કરી હતી, લાઈબ્રેરી મંદિરમાં આવી જશે. લાઈબ્રેરી આખી મંદિરમાં આવી જશે. પછી ત્યાં મસ્ત પુસ્તક પણ ગોઠવવામાં આવશે. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
જાય એકદમ ઠંડો પવન થાય. બસ મજામાં છે. તો આપણી આ બધી સેવાની એક્ટિવિટી છે. જય સ્વામિનારાયણ. હંસાબેન જય સ્વામિનારાયણ બેન, કેમ છો? જય માતાજી, જય માતાજી. આ જો તમને લંડન બસ આવજો. મસ્ત હે. જય શ્રી કૃષ્ણ. એકદમ રસ્તા જોવા. આ રસ્તા જોવો. ફરવાને ચોક્કસ આવીશ. આવીશ કેન્યા નેરોબી આવીશ ને એટલે આવીશ ભાઈ ફરવા ચોક્કસ. બહુ બધા અમેરિકા એટલા તેડા વગર આપડા બધા સત્સંગીઓ દાતાશ્રી છે. પણ જાશું ધીમે ધીમે ક્યારેક ક્યારેક. કારણ વગર મને કઈ ખોટું પસંદ નથી આવતું. આ તો અહિયાં તો પરિવાર છે એટલે એમ થાય કે વર્ષે એક વાર ચક્કર મારી આવી. જો રસ્તા જો કેટલા ક્લીન છે ને. આપડે ત્યાં કેમ રસ્તા આવા નથી રેતા એ નથી સમજાતું. તૂટી જ જાય છે, તૂટી જ જાય છે. તૂટી જ જાય રસ્તા કા કેવા ખાડામાં પડી ધડાક દેરાના. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. હાય. હા ટ્રેન નો ટાઈમ હોય ને. આપડા ગુજરાતી હતા એટલે ગુજરાતી બોલતા જાય. તબિયત એકદમ સારી છે. કોઈ ચિંતા નથી. સારી એકદમ ઓકે છું. તમે બધા કેમ છો? જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વરસાદ ત્યાં છે કે નથી? અહીંયા વરસાદ તો નથી નહીતર અહીંયા તો વરસાદ ચાલુ હોય પણ છે નહી. રેખાબેન કેમ છો? મજામાં બેન એકદમ મજામાં. એકદમ મજામાં છું. કેટલું મસ્ત દેખાય આમ જોવા. બધું ગ્રીન આપડે એમ થાય કે આટલા બધા ઝાડવા છે ને કાપી નાખી છે ને કપાય નહી. જેમ બને ને એમ વૃક્ષ વાવવું જોઈએ. જો કેટલું મસ્ત લાગે ને આમ જો. વૃક્ષ હોય તો કેટલું સરસ લાગે. રેખાબેન યુગાંડા કંપાલા આવીશ. ચોક્કસ ત્યાંનું પણ ગોઠવશું આવશે. જેમ જેમ જો કેટલું મસ્ત દેખાય ને આટલા સરસ વૃક્ષ વાવી તો કેવું સરસ થાય. વૃક્ષ ને કપાય નઈ જેમ બને ને એમ વવાય. બધા જોબ ઉપર ગયા હોય કોઈ તમને બઉ દેખાય નહી. જો
કેટલું મસ્ત છે ને બધું. આપણે ત્યાં કઈક તો ઓટલા નળે, ઓટલે બેસીને કેટલાની કરી અને પછી કેટલાય ના ઘર ભાંગી. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. કોઈને એવું નહીં કે ગમે તે નાના નાની જોબ મળે ને તો એ જોબ કરી લે બધા. આપડા ગુજરાતી બહુ બધા ડિલિવરી કરવામાં જાય. જે ફૂડ પેકેટ હોય આપવાની ડિલિવરી હોય, કોઈ ઓનલાઈન કોઈ ગમે તે. અમારા છોકરાઓને ત્યાં આવું છે, સપોર્ટ કરશો? એમ તો બધાને આવું હોય, કઈ ઈઝી નથી તો આવી જવાય. એમ તો બધાને અહીં આવવું હોય, એમ ઈઝી નથી તો અહીં પોહોંચાઈ જવાય. કેટલા બધા લોકોના રૂલ્સ હોય છે. એમ બધા ત્યાં જવાતું હોય તો સારું ને. કાંઈ હેરીભાઈ અહીં કેટલી તકલીફ છે. અહીં રે છે, અહીં આવી ગયા છે. અને આગળ હજી વિઝા કરવા હોય ને એને તકલીફ છે, તો ત્યાંથી આવવું હોય તો એમ તો બધું અઘરું છે. આપડે જેટલું વિચારી ને એટલું ઈઝી નથી. અહીંયા લોકોને જે જોબ નો ટાઈમ હોય ને ટાઈમે જવું જ પડે, ગમે તેવી ઠંડી હોય, ગમે તે વરસાદ હોય, તમે બીમાર હોય તો નહીં તો તમારો તમે 10 મિનિટ મોડા જાવ ને તો તમારે કલાક એક નો પગાર કાપી લે. અહીંયા કલાક ઉપર પગાર હોય એટલે એટલે તો અહીં કેટલી મહેનત કરીને ત્યાં આપણે મહેનત કરે ને ત્યાં આપણે ઈન્ડિયામાં બધે મંદિર છે, કોઈ આવી સંસ્થા છે, ત્યાં બધે દાન આપતા હોય આ લોકો. એટલે એમનેમ ઈઝી નથી, રાત દિવસ બિચારા મહેનત કરે છે કેટલી બધી. બહુ તકલીફ વેઠે છે. ત્યારે આપણને ઈ ક્યાંય મંદિરમાં છે કે કોઈ સંસ્થામાં છે, કોઈ બી જગ્યા લોકો મહેનત કરી અને એમાંથી ભાગ કાઢીને આપણને દાન આપે છે. તો આપડી પણ ફરજ બને કે એનો દાનનો સદઉપયોગ કરીને તો ભગવાન પણ રાજી થાય અને કર્મો બંધાય. કેમ કે છેલ્લે કર્મ કોઈને છોડતું નથી, કેમ કે ભગવાનની પાસે સીસીટીવી કેમેરા ઓનલાઈન જ છે. જો એ જોવે જ છે બધું. તમે જ્યાં આવો એ બધું જોવે છે. ના ભાઈ એવું કઈ નથી, જવાય એવું શું છે, બધી પ્રોસેસ કરાય. લક ચાન્સ છે, થઈ જાય તો થઈ જાય. આ તો બધું આવું છે. આપડે પરિસ્થિતિ છે કે નાનું કામ કોઈને ગમ કરવું નથી. બધાને આમ વીઆઈપી જોબ જોઈ છે, પ્રોબ્લેમ ન્યા છે. આવો ના જેવું કે ને કે ખેતી કરવી નથી પણ ખેતી ગોતવી છે. એટલે અત્યારે કેટલા બધા જોવો જઈને કે ઘણા ના પ્રશ્ન હોય છે કે બેન દીકરી બતાવજો ને સગાઈ નથી થતી ને આમને તેમને. ત્યારે આપણને કેટલું બધું દુઃખ થતું હોય. પણ હંમેશા છે ને સમજુ છોકરી ગોતવાની અને નિર્વ્યસન છોકરો ગોતવાનો. ભલે એની પાસે થોડીક પ્રોપર્ટી ઓછી હશે ને તો ચાલશે. પણ વ્યસન નહી હોય ને તો સુખી થશે. કેમ કે અત્યારે બસ વ્યસન જ કેટલા બધા ના ઘર બરબાદ કરી દીધા છે. અહિયાં ભલે બધી છૂટ છે તો એ આપડા બધા છોકરા હોય, આપડા બધા કન્ટ્રી ના અહિયાં કેટલા બધા લોકો રહેતા હોય પણ બહુ બધા મર્યાદામાં રયે. છૂટ હોય તો કોઈ દિવસ આડી લઈને નઈ જવાનું. એની મહેનત થી કમાય એવી રીતના રહ્યો ને ભલે ને દેશ બદલે પણ આપડો વેશ ન બદલવો જોઈએ. તો ઘણા બધા સુખી થાય. અને હંમેશા મા બાપ ને ગોતવું હોય ને તો
એવું જ ગોતાય કે છોકરો વ્યસન ન હોય, ભલે સાધારણ ઘરનો હોય, પણ કમાય છે ને, ભલે પેલા થોડું કમાશે, પછી એનામાં આવડત હશે તો વધારે કમાશે, એનામાં આવડત હશે તો બહુ આગળ જશે, એવું ગોતાય. પણ અત્યારે ખબર નઈ, દેખા દેખીમાં સીધા છોકરા બજારા બધા રહી જાય. જય રામાપીર, જય રામાપીર. કેમ છો બધા? એટલે ચાલતી આવી, આટલું બધું લાઈવ થઈ જાય ને વાત થઈ જાય. કેમ કે રોજ તો લાઈવ આવું ને, મને એવું થાય કે આજે આવું છે. રોજ આશ્રમે કોઈ કોઈ નો જમણવાર ફ્રૂટ નો રોજ ચાલુ જ છે. કદાચ હું મુકતી ન હોય એટલે એનો મતલબ એવો નથી કે ફ્રૂટ નો બંધ છે. ફ્રૂટ નું પણ ચાલુ જ છે રોજના માટે, જે સ્લમ વિસ્તારના બાળકોને ફ્રૂટ આપી છે. એ કન્ટિન્યુ ચાલુ જ છે. ઈ રોજ એમ ફ્રૂટ આપી દે, પછી મારી પાસે ફોટા આવી જાય, જેનું જેનું હોય એને મોકલી આપું. કદાચ હું ફેસબુકમાં કે યુટ્યુબમાં ચડાવું નહી, પણ જે દાતાશ્રી હોય એના સુધી હું પહોંચાડી દઉં. એટલે કન્ટિન્યુ ચાલુ જ છે. વિદેશ એટલા માટે વહી આવે છે કે ઈ જે ફિલ્ડમાં ભયણા છે ને, એટલે એનો પગાર નથી, અથવા એની કોઈ જે ભયણા છે ને એની કોઈ વેલ્યુ નથી થતી. પ્રોબ્લેમ આ છે, એટલે ભણેલ ગણેલ યંગસ્ટર છે ને બધા વિદેશ ભાગે છે, બીજું કઈ નથી. એટલા માટે બધા વિદેશ ભાગે છે, બીજું કઈ છે નહી. કેમ કે એ ફાર્મસી ભણ્યા હોય તો મિનિમમ એનો કેટલો 50,000 પગાર આપે, લાખ આપે. અને અહીંયા સીધા ડાયરેક્ટ મિનિમમ એને સામાન્ય 2-2.5 લાખ પગાર તો મળે જ. અને એમાંથી ટેક્સ જાય તો એના વધે. એટલા માટે બધા ફોરેન ભાગે છે, બીજું કઈ નથી. હા, લંડન છું, જો કેટલું મસ્ત છે, જો આમ જો એકદમ મસ્ત છે. બધા વૃક્ષ એવા સરસ છે. જય સ્વામિનારાયણ ભાઈ, આવું બનાવવું પડે. આપડો દેશ થોડીક, આપડે તો ગમે ત્યાં રેતી નાખી રહ્યા. ગમે ઉડાડી દેવાની. હું આ છોકરીઓને મારા આશ્રમ છે ને દીકરીઓનો, મા બાપ કોઈ મમ્મી ન પપ્પા એ દીકરીઓનો આશ્રમ તો જમાડ મારું લાઈવ કર્યું ને, લાઈવ કરતા કરતા ચાલો ઘર બાજુ ચક્કર મારું. તે કેતા હતા ટ્રોલી મગાવી કેટલા લેવાના, કેટલા માં 40,000 તેથી મને કેતા. કેટલા થયાના ₹1,00,000. આ જો આપડે કામ કરતા હોય ને પછી કચરો ફેંકવાના, આ ટ્રોલી બોલાવાના, ₹1,00,000 જેવું થાય, વિચારો. નાની ના 40-50,000 થાય, આ ટ્રોલી ના. અહી જેમ તેમ ન હાલે બધું. જો આ કચરો નાખવાના, ફેંકવાના. આ કચરો ફેંકવા માટે ટ્રોલી બોલાવાના, ₹1,00,000-1,25,000 થાય, વિચારજો. કેટલો ખર્ચો લાગતો હોય. આપડો દેશ થોડો હોય ભાઈ કે ગમે ત્યાં ઓહો તોડી નાખે. કરી આપો. બધા આપડા ગુજરાતી જ છે, આ બધા અલગ અલગ કન્ટ્રી ના. અચ્છા. કઈ વાંધો નહી, ભલે ને. હા, જોઈ લ્યો, આ કચરો નાખવાના. વિચારો. આપડે કઈ માથા કુટક ને અને આવું બનાવું પડે.
ગેટ બનાવશો પછી આની અંદર કામ કરવાનું આવું બધું ધ્યાન રાખવાનું આવી રીતના કામ કરે ને તો પેલા ફરતું બાંધકામ છે આવું લાકડાને ફરતું બાંધી દેવાનું ઇન્સ્યોરન્સ લઈને બનાવો અચ્છા એટલે ઇન્ડિયાનો કેટલો થાય એટલે 1 મિલિયન 10 લાખ પાઉન્ડ થયા 1 કરોડ ને 30 લાખ રૂપિયા ઓહો 1 કરોડ 30 લાખ ગુણ્યા 5 કરી નાખો એટલે 6 કરોડ જેવું ભરો ને ઇન્ડિયાનું વર્ષનું 7 કરોડ જેવું 7 કરોડ જેવું વિચારો ઓહો વિચારો ખરા આપણે કેટલા સુખી છીએ આપણે થોડોક ટેક્સ ભરવો પડે ને તો આપણે બોલું થાય છે એટલે ટાઈમે ટેક્સ ભરતું રહેવાય તો સરકારે આગળ કઈક કામ કરે આ ઘણા બધા નો ભરતા હોય ને એને ભરતા હોય ને કોઈ પ્રોબ્લેમ નથી આપણે જે ભરવાનું હોય ને એ ટાઈમે ટાઈમે ભરી દેવાય ના ભાઈ હું કઈ કામ કરવા નથી આવી કામે નથી લગાવી દીધા મને કઈ હું તો જોવા એવી ચાલતા ચાલતા કે કેવી રીતના હોય વિચારજો બહુ બિલ્ડર ને આટલો ટેક્સ અહીં ભરવાનો પછી કામ કરે વિચારો એને વર્ષનો લીધો હોય આ ઉપર તું બોક્સ કરી દેવાનું એટલે પછી કામ કરવાનું સાઈન યાદ આવે તને સાઈન યાદ આવે હા બસ મજામાં તમે હું આવી ને 1 વીક થઈ ગઈ હા તોડી નાખ્યું બધું એક હજી 6 મહિના થઈ જશે ને હા હોલિડે થી આવી ગયા સાઈન કાલે ઈ ડિમ્પલ ની ઘેરે ગઈ કાલે લઈ આવીશ આજે મારા કાકા ની દીકરી છે ને એનો ઓલો નાનો ઢીંગલો રહ્યો ને એને રમાડવા ગઈ હા ઓલા ઘરે બુસી પાસે હા ત્યાં બહાર બેઠા હોય હા મોકલજો આને હા હું કઈશ કેતન ને પાડોશી આપડે ભાવનગર વાળા જ છે એટલે ચિંતા ન હોય જો સાચી વાત છે પ્રવીણભાઈ આ જો આ કેવી આવી રીતના બધું ફરતું બાંધી લેવાનું ને પછી અંદર કામ કરવાનું વિચારો ભલે કેતનભાઈ આવી ગયા ને કેતનભાઈ ની યાદી આપી કઈ બધાને જય સ્વામિનારાયણ કાલે આવ્યા થાકીને આવ્યા તો આજે જોબે વહી ગયા બધાને જા મેં કીધું એકાદ ની બાયું નો આવે નો ચાલે તો કે ના બધાને જોબે તો જવું જ પડે ઈ નો ચાલે ઈ કે મેં કીધું બિચારી થાકીને આવી હોય તો કે કાઈ નો ચાલે જવું પડે એટલે આમ હોય અહીંયા તમારે જેટલા દિવસની હોલિડે રજા મળી હોય તમને જોબ કરતા હોય ત્યાંથી એટલા દિવસ જ પછી તરત જવાનું હા હેલ્થ એન્ડ સેફટી નો રૂલ્સ પાડવો જ પડે સાચી વાત છે ભાઈ એટલે તો આગળ છો ને બધા એકાબીજા સમજીને ટાઈમે ટેક્સ ભરતા હોય તમને બધી સુવિધા મળતી હોય હા ચોક્કસ મળી આવે
હવે થોડીક બસ 10 દિવસ ત્યાં આરામ કર્યો, હવે બધાને મળવાનું વિચારું છું. 2 દિવસ પછી બધાને મળવાનું સ્ટાર્ટ કરીશ. ચોક્કસ મળશું. તમે આ સાઈડ આવજો ઘેરે, અમારી ઘેરે જમવા માટે. મને બધાને ફોન આવે ને હું એમ જ કહું અમારી ઘેરે આવો ને, ઈ બાને બધા એકાબીજા મારા પરિવારને ઓળખો, એકાબીજા મળી અહીંયા રોકાવ. શાંતા માસી આવી ગયા, શિવજીભાઈ ની આવી ગયા, કવિતાબેન ની આવી, એટલે બધા મળવા વાળા આવે ચાલુ હોય. પછી બહુ ફોટા ને એવું ન મૂકું. શાંતા માસી કે હાલો મંદિરે લઈ જાઉં હું, પણ હું એમ કહું મને થોડાક દી આરામ કરવા દો ને. જાણે ઓલી કેવી ભવ ની થાકીને આવી ને આમ ઊભું થવાનું મન જ ન થાય. જમી લઉં, થોડીક વાર બેસું, થોડીક વાર ચક્કર મારું ને સુઈ જાવ. આરામ જ કરું છું આવી ત્યારની. ચોક્કસ વિજયભાઈ, કેતનભાઈ ની યાદી આપીશ, ચોક્કસ આપીશ, ચોક્કસ આપીશ યાદી. ફોન પાછું લાઈવ કરતા કરતા આમ ધ્યાન રાખવું પડે, કા નહીતર કોઈ ખેંચી જાય. એટલે બહુ બધું જોવું પડે અહીંયા. હા ભાઈ, શું આરામ જ કર્યો મેં તો હમણાં. ત્યાં દોડા દોડ ને બધું હોય ને પછી હવે એમ થાય કે અહીં આરામ કરી. મળશું બધા, નજીક રોકાવાની છું, બધાને મળશું. આ થોડીક ઢીલી પડી ગઈ હતી, મારી છોકરીઓ એમ કેતી હતી ને કે તમે હવે આવી જાવ ને. લાગે ને બોલે આપણાથી સવાયું સરસ સાચવે, ત્યાં કેટલા આશ્રમે કેવું સરસ સાચવે, બધાને રમાડે, બધાને જે જમવું હોય જમાડે. પણ તોય એમ છોકરીઓને એક લાગણી થઈ ગઈ હોય ને એટલે. ચોક્કસ આવીશ, પછી સુરત આવીશ ચોક્કસ. મસ્ત જો આપણે વૃક્ષ પાડતા નહીં, વાવજો. અહીંયા ગમે ત્યાં પાર્કિંગ નહીં કરી દેવાની. રોડ ઉપર કેટલી લિમિટ લખી છે કે 30, 40, 50, 60, એટલી લિમિટમાં જ ગાડી ચલાવવાની. બધા રૂલ્સ ફોલો કરે ને એટલે. આપણે કોઈ રૂલ્સ ફોલો નથી કરતા એટલે પ્રોબ્લેમ થાય. કે ગાડી એક હોય એની આગળ ઘુસવાની ટ્રાય કરી, પછી થાય એક્સિડન્ટ ને. રોડ રસ્તા એવા ને બધું, પણ આપણે એનાથી આગળ જઈ શકીએ એમ છીએ. આપણે બધા એકાબીજા સમજીને તો આપણે ઘણા બધા આગળ જઈ શકીએ એમ છીએ. કેમ કે જે ગુજરાત પાસે જે નોલેજ છે ને એ બહુ બધું ઊંચું છે. કેટલું મસ્ત લાગે છે, મસ્ત લાગે. તો ચાલવાનો રસ્તો હોય ત્યાં ચાલે, બધા ગાડી ચલાવે ત્યાં ગાડી જ ચલાવે. છોકરા ભાઈ સામે જે લાઈન હોય ને એમાં જ સાયકલ ચલાવવાની હોય ને એમાં જ સાયકલ ચલાવે. જો બીજે સાયકલ નો ચલાવે ક્યાંય, જે ચલાવવાની હોય ને ત્યાં જ ચલાવે. ના ભાઈ એટલું બધું તો નહીં રોકાય, થોડું રોકાશું.
વાતાવરણ એકદમ પાછું ચેન્જ થઈ જાય એકદમ. જો તડકામાંથી કેવું થઈ ગયું થોડીક વાર થઈ ત્યાં. મનીષભાઈ શાહ, હા તમે મને મેસેજ મોકલો તો ને, નંબર આપ્યો. કઈ વાંધો નહીં, એમને કહેજો ને જ્યારે ફ્રી હોય ત્યારે ચોક્કસ આવે મળવા, કઈ વાંધો નહીં. પણ એક મને ફોન કરીને કે મેસેજ કરીને આવે. ચાલો બધાને ચાલ કરીને જય સ્વામિનારાયણ. બહુ લાઈવ ચાલુ રાખ્યું અને પાછા મળતા રહેશું. એમ થશે કે લાઈવ થવું છે એટલે પાછા લાઈવ 2-3 દિવસે થાશું. ધીમે ધીમે બધાને મળશું. ચાલો તમારે બધાને ત્યાં કેટલા વાગ્યા હશે? ત્યાં તમારે 8 ને 18 થઈ છે. અહીંયા હજી 3:45 થયા. અહીંયા હજી 3:45 થયા છે. હવે ભાઈ લાઈવ ચાલુ નથી રાખવું, બહુ લાઈવ ચાલુ રાખ્યું. હવે બહુ લાઈવ ચાલુ રાખ્યું. કેટલું આમ જો આમ આમ એક અવાજ નથી આવતો. જો કોઈ ગાડી ન નીકળે તો કેટલું શાંત છે, કેટલું શાંત લાગે આપણને. કોઈ ગાડી નો નીકળે તો એટલું શાંત છે કે વાત જ ન પૂછો, એટલું શાંત લાગે. આજ વખતે તો હેરીભાઈ રાખડી બાંધવા ગયા વર્ષે તો મારે મોકલવી પડી હતી. આજ વખતે તમારે રૂબરૂ આવવાનું. ગ્રહણ છે ને એટલે આપણે શુક્રવારે નહીં રાખી, શનિવારે રાખશું. કેમ કે રક્ષાબંધન દિવસે ગ્રહણ છે અહીંયા. 4 વાગે વેધ બેસી જાય તો આ લોકો તો બધા જોબે ગયા હોય ને, એટલે આપણે શનિવાર રાખશું. એટલે બધાને રજા હોય ને બધું થઈ શકે ને. ગયા વખતે તો ભાઈ રાખડી આપવા ગયા હતા. હેરીભાઈ નો એટલો ભાવ કે બેન મને રાખડી તમે મોકલજો જ, મારે બાંધવી જ છે તમારી. અને આજ વખતે તો હવે અહીંયા છું એટલે રૂબરૂ જ ઘરે બોલાવીશ. હા એડ્રેસ હું મોકલીશ ચોક્કસ. કી ઘરે રાખી છે શું છે, કેમ કે ઘરે જાજા પરિવાર જાજો એટલે શું કેવી રીતના ગોઠવી છે ને તમને મેસેજ કરી દઈશ. ચાલો જય સ્વામિનારાયણ. બધાને શુભરાત્રી. સુઈ જાવ બધા. જય સ્વામિનારાયણ.